દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે સુરતથી વલસાડ સુધીના નેશનલ હાઈવે નંબર 48 પર ચોમાસામાં બિસ્મા રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ વલસાડના રોલા ગામથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ રવાના થવાના હતા. જોકે હેલિકોપ્ટરમાં ટેકઓફ સમયે ટેકનિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા હતા, જ્યાંથી તેઓ મહારાષ્ટ્ર જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી. વલસાડથી રોડ માર્ગે સુરત જવા રવાના, એરપોર્ટથી મહારાષ્ટ્ર જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ સુરતથી વલસાડ સુધીના નેશનલ હાઈવે 48 ઉપર ચોમાસામાં બિસ્મા રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ વલસાડના રોલા ગામેથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થવાના હતા. જો કે હેલિકોપ્ટરમાં ટેકઓફ સમયે ટેકનિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા હતા, જ્યાંથી મહારાષ્ટ્ર જશે. ગુજરાતમાંથી પસાર થયેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે 2 દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે હતા. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત બાદ વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા.